પાટણ સમી ખાતે આવેલા નાડોદા રાજપૂત સમાજ અક્ષયવાડી ખાતે વડિયાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ 2024-2025 વડિયાર યુવા સેવા સમિતિ સમી દ્વારા યોજાયો। એન્કર પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ નાડોદા રાજપૂત સમાજ અક્ષયવાડી ખાતે વડિયાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ 2,02,425 યોજાયો। વડિયાર યુવા સેવા સમિતિ સમી દ્વારા આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડો ગોવિંદજી ઠાકોર અને બાબુજી ઠાકોર ચેરમેન જિલ્લા પંચાયત અને ડો નવીનભાઈ ઠક્કર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મા ત્રિરંગા યાત્રા યોજવામાં આવી। સાથે વડિયાર દરાના ગોરવા તારલાઓનું વડિયાર પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। 33 વડિયારના રત્નનું વડિયાર પુરસ્કાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગ વડિયાર યુવા સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ નાડોદા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સરસ મજાનો કાર્યક્રમ યોજાયો। દ્વારા બહુ મોટા સેવાના કાર્ય કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે વડિયારના તારલાઓનું સન્માન શું કહેવામાં આવે? આજ રોજ સમી ખાતે નાડોદા રાજપૂત સમાજ અક્ષયવાડી ખાતે વડિયાર પંથકની અંદર વિવિધ ક્ષેત્રની અંદર સેવા કરનાર કુલ 33 જેટલા વિશિષ્ટ પ્રતિભાવોનું વડિયાર યુવા સેવા સમિતિ દ્વારા એવોર્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું છે। અને આગામી સમયની અંદર પણ વડિયાર યુવા સેવા સમિતિ આ રીતે વડિયાર પંથકની અંદર સાહિત્ય, સેવા, ધર્મ, માનવ સેવા, રક્તદાન પ્રવૃત્તિ જેવી હકારાત્મક પ્રવૃત્તિઓ જે પણ લોકો કરે છે એનું વડિયાર ગૌરવ પુરસ્કાર એવોર્ડ આપી અને સન્માન કરીશું। આજે પ્રકાશભાઈ નાડોદા તો નામ હતું, પણ એક નવું નામ જાણવા મળ્યું કે બીજા ખજૂરભાઈ, શું કહેવા માંગો? હવે ખજૂરભાઈ જેવું તો આપણે બની શકીએ નહીં, પણ એમનામાંથી આપણે પ્રેરણા લઈએ છીએ। એ જે સારા કામો કરે છે તો એ પોતે એક મર્યાદિત વ્યક્તિ છે, પણ એમનામાંથી પ્રેરણા લઈ અને અન્ય લોકો પણ આવા સામાજિક કાર્યો કરવા જોઈએ, સેવાના કામો કરવા જોઈએ। સમી તાલુકાની વડિયાર યુવા ટીમ દ્વારા સમિતિ જે ચાલે છે એના દ્વારા શોધીને વડિયાર વિસ્તારના તારલાઓનું સન્માન ઉત્તર ગુજરાતમાં આવો પ્રથમ કિસ્સો છે। મા બાપ ત્યાં શું કહેવા? વડિયાર એ સમગ્ર ગુજરાત અને ભારતમાં ખૂબ ઐતિહાસિક અને પવિત્ર ધરા છે, અને ત્યાં કેટલાક યુવાનો ભેગા થઈ અને પ્રકાશભાઈની આગેવાનીમાં વડિયાર યુવા સમિતિ એનું ગઠન કરે। અને વડિયાર યુવા સમિતિ એ આખા વડિયાર વિસ્તારમાંથી વિવિધ પ્રતિભાઓ કે જેને ન માત્ર વિસ્તારનું પણ સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક કંઈક યોગ્યતા હાંસલ કરી છે, એમાં વરિષ્ઠ કૌતવ દેખાડ્યું છે, એવાને શોધી અને એમનું સન્માન કરવું। ક્યાંક સમાજ સેવા હોય, મેડિકલ ક્ષેત્રે સેવા હોય, દાન ક્ષેત્રે સેવા આપવાની હોય, સામાજિક વ્યવસ્થાઓ હોય, આપત્તિ સમયે કોઈએ કામ કર્યું હોય, સાહિત્ય ક્ષેત્રે કામ કર્યું હોય, કલા જગતની વાત હોય કે શિક્ષણ જગતની વાત હોય કે વેપાર ઉદ્યોગ ધંધાની વાત હોય, આ બધા જ ક્ષેત્રમાં એક પણ ક્ષેત્ર બાકી રાખ્યા વગર આ બધા જ ક્ષેત્રમાં વડિયાર વિસ્તારમાંથી કોઈ પણ સમાજનો નાનામાં નાના પરિવારનો માણસ પણ એમાં વિશિષ્ટ યોગદાન હાંસલ કર્યું હોય તો એવાના ઘેર જઈ એનું સન્માન કરવું અને એનું નામ લખી અને એવા તેજસ્વી તારલાઓ તારવી અને આખા વર્ષ દરમિયાન એક મોટો કાર્યક્રમ કરી અને સમાજ જીવનમાં એમને સ્ટેજ ઉપર લાવી અને એમનું બહુમાન કરવું। મને એવું લાગે છે કે વડિયાર યુવા સેવા સમિતિ પ્રકાશભાઈ અને એમની આખી ટીમ એ સમગ્ર ગુજરાતમાં ક્યાંક સમાજનું આવું સંગઠન હોઈ શકે, ક્યાંક તાલુકા લેવલનું કે જિલ્લા લેવલનું આ પ્રકારનું સંગઠન હોઈ શકે, પણ કોઈ ચોક્કસ વડિયાર વિસ્તાર એ પ્રકારનું એક સંગઠન બનાવી અને આ વડિયાર વિસ્તારની એકતા, અખંડિતતા અકબંધ જળવાઈ રહે, દરેક સમાજ એકજૂટ રહીને રહે અને ક્યાંય કોઈ પણ સમાજનો હોય એનું સન્માન કરવું। મને એવું લાગે છે કે અત્યારે વર્તમાન સમયમાં પ્રકાશભાઈ અને એમની આખી વડિયારની યુવા ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। અને આ ખરેખર બાકીના અન્ય પ્રદેશોમાં પણ મને એવું લાગે છે કે આ પ્રેરણાદાયક અને આ પ્રકારનું કાર્ય કરવા જેવું છે।